સર્વેભ્યો નમઃ। આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે આપણા મનને શુદ્ધ કરવું હોય તો આપણે શું કરવું જોઈએ। ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે સાચી ભક્તિ કરવી એટલે ભગવાનને ગમતા થવું। હવે ભગવાનને ગમતા થવું હોય તો શું કરવું જોઈએ, તો એનો જવાબ પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને સ્વયં આપ્યો છે। ભગવાને કહ્યું છે મન્મના ભવ, ભગવાને કહ્યું છે મય્યાવેશ્ય મનોયે મામ, એટલે કે તારું જે મન છે તે મારી અંદર જોડ, તારું જે મન છે તેને બધી જગ્યાએથી હટાવીને મારી ભીતર પ્રવેશ કરાવ। આને જો વ્યવહારિક ભાષામાં કહેવું હોય, સરળ શબ્દમાં, તો ભગવાન એવું કહેવા માગે છે કે તારું જે મન છે તેને તું મને અર્પણ કર। એટલે ભગવાનને મન અર્પણ કરવું, આનું જ નામ છે સાચી ભક્તિ। હવે આગળ આપણે જોયું હતું કે આ દુનિયામાં ઘણા બધા લોકો ભગવાનને મન આપવા માટે અભ્યાસ કરે છે, ચિત્ત એકાગ્રતા કરે છે, ધ્યાન લગાવવા પ્રયાસ કરે છે, પરંતુ ધ્યાન લાગતું નથી અને ચિત્ત એકાગ્રતા થતી નથી। હવે શા માટે આવું થાય છે તે પણ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ કે આપણે તો મન આપવા પ્રયાસ કરીએ છીએ, પરંતુ ભગવાન આપણું મન સ્વીકારવા તૈયાર નથી, કારણ કે આપણું મન અશુદ્ધ છે। આપણા મનમાં કંઈક તો કચરો ઘૂસ્યો છે। જ્યાં સુધી મન પવિત્ર અને દૈવી બનશે નહીં ત્યાં સુધી ભગવાન આપણું મન સ્વીકારશે નહીં। એટલા માટે મનને આપણે સાફ કરવાનું છે, સ્વચ્છ કરવાનું છે અને ત્યાર પછી ભગવાનને આપવાનું છે, ત્યાર પછી ભગવાન આપણું મન સ્વીકારશે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આપણા મનને શુદ્ધ કરવું હોય તો શું કરવું જોઈએ, આપણા મનનો રંગ બદલવો હોય તો શું કરવું જોઈએ। હવે કોઈ વ્યક્તિ આપણને કોલસો આપે અને એવું કહે કે તારે આનો રંગ બદલવાનો છે, અને એ પણ બહારના કોઈ પણ રંગનો ઉપયોગ કર્યા વગર। હવે આપણે વિચાર કરીએ કે કોલસાનો રંગ બદલવો હોય તો શું કરવું જોઈએ। કદાચ આપણે સાબુ અને બ્રશ લઈને એને ઘસવાનો પ્રયાસ પણ કરીએ, પરંતુ ગમે તેટલા મોંઘા સાબુ લાવીશું, દુનિયાનો કોઈ પણ સાબુ લાવીશું તો એ સાબુ પૂરા થઈ જશે, પરંતુ કોલસાનો કાળો રંગ ક્યારેય પણ બદલાશે નહીં। તો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ કોલસાના રંગને બદલવો હોય તો કઈ રીતે બદલી શકાય। તો આનો જવાબ ગામડાના કોઈ બહેન હશે ને તેને ખબર હશે, જે ચૂલા ઉપર જમવાનું બનાવે છે। એમને ખબર છે કે કોલસો જ્યાંથી આવ્યો છે ત્યાં એને નાખી દો। કોલસો અગ્નિમાંથી આવ્યો છે તો કોલસાને જો આપણે અગ્નિમાં નાખી દઈશું તો કોલસો કાળો મટીને લાલ થઈ જશે, એટલે કોલસાનો રંગ બદલાઈ જશે। એક્ઝેક્ટ આવી જ રીતે આપણે જો આપણા મનને બદલવું હોય, એને દૈવી બનાવવું હોય, પવિત્ર બનાવવું હોય તો એ જ્યાંથી આવ્યું છે એમાં એને નાખી દો। તો આપણું મન આવ્યું છે પ્રભુમાંથી, આપણું મન આવ્યું છે ભગવાનમાંથી। તો આપણા મનને જો આપણે પ્રભુમાં લગાવીએ, ભગવાનમાં લગાવીએ તો આપણું મન દૈવી અને પવિત્ર બની જાય છે। તો હવે મન ભગવાનમાં લગાવવું એટલે શું કરવું। મન ભગવાનમાં લગાવવું એટલે મનને ભગવદ વિચારોમાં લગાડી દેવું, અને બીજી વાત મનને ભગવદ કાર્યમાં લગાવવું। આ બે કામો જો આપણે કરી શકીએ તો સમજવાનું કે આપણું મન દૈવી અને પવિત્ર બનવા લાગશે। હવે ભગવદ વિચારોમાં લગાડવું એટલે શું કરવાનું। ભગવદ વિચારો એટલે એવી વ્યક્તિના વિચારો કે જે વ્યક્તિએ ભગવાનની સાથે યોગ કરી લીધો છે, જેમણે પોતાનું મન ભગવાનને ગમે એવું બનાવી લીધું છે। આવા વ્યક્તિએ જે વિચારો કહ્યા છે, આવા વ્યક્તિએ જે વિચારો કહ્યા અને એને શબ્દોમાં અંકિત કરવામાં આવ્યા છે, એવા શાસ્ત્રોનો અભ્યાસ કરવો, એનું શ્રવણ કરવું, એનું ચિંતન કરવું અને એ વિચારોને જીવનમાં આત્મસાત કરવા, આનું જ નામ છે ભગવદ વિચારોમાં મનને લગાવવું। જે વ્યક્તિએ ભગવાન સાથે યોગ સાધ્ય હોય છે, જે વ્યક્તિએ પોતાના મનને દૈવી અને પવિત્ર બનાવ્યું હોય છે, એમને ખબર છે કે આપણે જો આપણા મનને દૈવી અને પવિત્ર બનાવવું હોય તો આપણે કઈ રીતે આગળ વધવું જોઈએ। તો એનો જવાબ આ ઋષિ મુનિઓએ શબ્દોમાં અંકિત કર્યો છે, અને આનું જ નામ છે વેદો, ઉપનિષદો, બ્રહ્મસૂત્રો, દર્શનશાસ્ત્રો। આ બધા જ વિચારોનો અભ્યાસ કરવું, એમાં મનને લગાવવું, આનું જ નામ છે
સદ વિચારોમાં મનને લગાવવું, ભગવદ વિચારોમાં મનને લગાવવું. ત્યાર પછી બીજું કાર્ય છે કે ભગવદ કાર્યમાં મનને લગાવવું. આ 2 કામો જો આપણે કરી શકીએ તો આપણું મન દૈવી અને પવિત્ર બની જાય છે. આપણો જે મનનો રંગ છે એ બદલાઈ જાય છે. તો હવે ભગવદ કાર્ય એટલે શું એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. અસ્તુ.